હવે આપ દમણનો સમાચાર પત્ર સાંભળશો. લેખક પ્રદીપ ભાવસાર. घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, रथ घर तिरंगा. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમના આયોજનથી સમગ્ર દમણ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું. શહેરના મુખ્ય બજાર અને જાહેર સ્થળોએ ત્રિરંગાથી શણગાર કરવામાં આવ્યો હતો. દમણના શાકભાજી બજાર અને રાત્રિ બજારમાં કરાયેલી ત્રિરંગાની સજાવટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની. પોલીસ વિભાગ દ્વારા પણ યોજાયેલી બાઇક રેલી દરમિયાન દેશભક્તિના નારા અને ત્રિરંગા સાથે દેશપ્રેમનો સંદેશ અપાયો હતો. નગરપાલિકા અને અગ્નિશમન દળ દ્વારા નમો પથથી છપલી શેરી સુધી ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જ્યારે પ્રદેશ ભાજપ દ્વારા રાત્રિ બજારથી બસ મથક સુધી ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, रथ घर तिरंगा. દમણમાં નમો સરકારી હોસ્પિટલ હવે સંપૂર્ણ રીતે દર્દીઓ માટે સેવા આપવા શરૂ થઈ ગઈ છે. ગત 13 ઓગસ્ટથી હોસ્પિટલમાં સંપૂર્ણ આરોગ્ય સેવાઓ શરૂ કરવામાં આવી. દરિયાની નજીક આવેલા અને 2 માળના બિલ્ડિંગમાં કાર્યરત આ નમો હોસ્પિટલમાં કુલ 342 પથારીની સુવિધા છે. હોસ્પિટલ સંપૂર્ણ રીતે કાર્યરત થતાં દમણ ઉપરાંત આસપાસના વિસ્તારોના દર્દીઓને પણ આધુનિક અને સુલભ આરોગ્ય સેવાઓનો લાભ મળશે. આ અંગે હેલ્થ ડિરેક્ટર શિવમ તેવટિયાએ શું કહે છે તે સાંભળીએ. यहाँ पर जो मल्टी स्पेशलिटी हॉस्पिटल है, यहाँ पर एडवांस डायग्नोस्टिक सर्विसेज, यहाँ पर 7 मॉड्यूलर ऑपरेशन थिएटर्स हैं और इसकी सबसे खास बात ये है कि यहाँ पर क्रिटिकल सर्विसेज, क्लिनिकल सर्विसेज, सर्जिकल सर्विसेज यहाँ पर जनता को उपलब्ध कराई जाएंगी. દેશનો 80મો સ્વતંત્રતા દિવસ મોટી દમણના લાઇટ હાઉસ બીચ ખાતે ગૌરવપૂર્ણ અને દેશભક્તિના માહોલમાં ઉજવાઈ ગયો. જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ મિશ્રાએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ પ્રસંગે પોલીસ, તટરક્ષક સહિત વિવિધ સુરક્ષા દળોના જવાનો દ્વારા ભવ્ય પરેડ યોજવામાં આવી. કાર્યક્રમ દરમિયાન દમણમાં પૂર જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા યુવાનો તેમજ અગ્નિશમન દળના કર્મચારીઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમને સંબોધતા કલેક્ટરે દમણમાં થયેલા વિકાસ કાર્યોની માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ દમણમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ ક્ષેત્રોમાં વિકાસલક્ષી કામગીરી કરવામાં આવી છે, જેના પરિણામે દમણની નવી ઓળખ ઊભી થઈ છે. દમણમાં માછી સમાજ દ્વારા વર્ષો જૂની ઢીંગલા ઢીંગલીના લગ્નની પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે. એકાદશીના દિવસે દેવ લગ્નની પરંપરા મુજબ ઢીંગલા ઢીંગલીના લગ્ન કરાવવામાં આવ્યા હતા, જ્યારે અમાવસ્યા દિવાસાના દિવસે તેમનું દરિયામાં વિસર્જન કરાય છે. દમણની 18 શેરીઓમાં આ પરંપરાગત ઉત્સવ ઉજવવામાં આવે છે. આ અંગે માછી સમાજના અગ્રણી સિમ્પલ ટંડેલે વધુ માહિતી આપી. માછી સમાજના ઢીંગલીનો જે રિવાજ છે એ એકાદશીના દિવસે સ્ટાર્ટ થાય છે. જે દિવસે અમે એકાદશીના દિવસે એમના વિવાહ કરવામાં આવે છે. આપણે જ્યાં જોઈએ છે કે આપણા જેવી રીતે આપણા દીકરા દીકરીના જેવી રીતે આપણે વિવાહ કરીએ છીએ, એવી જ રીતે આ ઢીંગલીના અમે અહીંયા લગ્ન કરીએ છીએ. અમારા સમાજમાં જે દીકરા દીકરીના લગ્ન થયા હોય, મારી દીકરીના લગ્ન થયા હોય તો અમારામાં બાકી એમ કરીને એક એ આવે છે, જે તમે જોયું હશે. એને અમારા ઘરમાં 1 વર્ષ સુધી રાખવાનો હોય. એ અમારા દીકરી દીકરા જ્યારે બનાવે છે ત્યારે એમના માથા ઉપર મૂકીને એક વિધિ કરવામાં આવે છે ને એ વિધિની જે વસ્તુ છે એને અમે 1 વર્ષ સુધી સાચવીએ છીએ અને નેક્સ્ટ યર એને અમે અહીંયા વિસર્જન કરવા માટે ઢીંગલીને અર્પણ કરીએ છીએ. હમણાં જ આપ દમણનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા પ્રદીપ ભાવસાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.